એસઆઈઆરની કામગીરીનો આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે। એસઆઈઆરની કામગીરી કરનાર બીએલઓનું જ 7 નંબરનું ફોર્મ ભરી નામ કમી કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના વડિયામાં એસઆઈઆરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વડિયાના બીએલઓ સાયલ બાલાપરિયા કાયમી રહેતા નથી, સ્થળાંતર કરેલ હોવાનો વાંધો રજૂ કરવામાં આવ્યો છે। બાલાપરિયા કુટુંબના 42 સભ્યોના નામના 7 નંબરનું ફોર્મ ભરી વાંધો ઉઠાવાયો છે। જોવાની વાત તો એ છે કે 42માંથી 20 સભ્યો તો સરકારી કર્મચારી છે, છતાં વાંધો ઉઠાવી નામ કમી કરવાનું કારસ્તાન કરાયું છે। ત્યારે હવે ખોટી સહી કરી ફોર્મ નંબર 7 ભરનાર અરજદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આજે વડિયામાં ફોર્મ 7 લગભગ 200 થી 250 જેટલા ભરાણા। એમાં એક સ્પેશિયલ એક કોમને ટાર્ગેટ કરવામાં આવી અને મુસ્લિમ કોમને ટાર્ગેટ કરવામાં આવી અને ઝાઝા ભાગના મોટા ભાગના મુસ્લિમ કોમના જ ફોર્મ નંબર 7 ભરાણા, જેની સમજણ માટે આજે અમે રૂબરૂ મામલતદાર સાહેબને મળવા આવેલ હતા અને વડિયા મામલતદાર સાહેબે અમને સમજણ આપી। અમરેલી જિલ્લાના વડિયામાં એસઆઈઆરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ખોટી અરજીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને લઘુમતી સમાજના મતદારોને ટાર્ગેટ કરાયા છે। દાવો એવો પણ છે કે 250 લોકોના નામ મતદાર યાદીમાં કમી કરવા માટે અરજી કરવામાં આવી છે અને આ તમામ લોકો પેઢીઓથી વડિયામાં જ રહે છે અને તેમણે કોઈ સ્થળાંતર કર્યું નથી, છતાં તેમના નામે વાંધા અરજી કરવામાં આવી છે। લઘુમતી સમાજના આગેવાનો અને મતદારોએ મામલતદારને રજૂઆત કરી છે। આ અંગે તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે। હું વડિયા 4 ની બીએલઓ છું અને મારા વિસ્તારમાં જ મારું નામ ચાલી રહ્યું છે। આ બધા નામ જે 7 નંબરના ફોર્મ ભરી અને વાંધા ઉઠાવ્યા છે, એ વ્યક્તિઓએ મારો પણ નામનો વાંધો ઉઠાવ્યો છે। હું જાતે બીએલઓ છું, છતાં મારું નામ કે હું અહીંયા રહેતી નથી અને હું કાયમી માટે સ્થળાંતર છું, એ એવી રીતના કરી અને નામ મારું છે એ વાંધામાં દર્શાવવામાં આવ્યું છે।